એ તમને ટૂંકમાં વાત કરી દો. છાપામાં આવ્યું એટલે અમારા પેટલાદના મહારાજ અયોધ્યામાં આખી અયોધ્યા જમાડવાના છે 14 કિલોમીટર સુધી. પછી મેં વાંચ્યું, પછી મેં કીધું મારે જવું છે. ગામના પૈસા કરી દીધા 2200 જેવા. ભાડું તે વખતે ઓછું. પછી હું તો જીયો એટલે જે મારે પૂજા થતી હતી ને એ પ્રાકૃત થઈ ગઈ. પ્રાકૃત એટલે તમે જે કરો ને એવી પૂજા થઈ ગઈ. આપણે નથી કરતા ગાય સન આરતી કરે, ઘરે કરે સન પેલું હવાર નથી કરતા, એવું થઈ ગયું. જે બગીચો મારો મુકાઈ ગયો. પછી હું તો ટેન્શનમાં આવી ગયો. પછી ગંગારામ ભગતને પૂછ્યું, મેં કીધું કોઈ અહીં સત્પુરુષ રહેશે આટલા? મંદિરના પૂજારી નહીં કીધું. ત્યારે હા બાપજી, 7 ગંડાળા મુનિ મહારાજ રહેશે. ત્યારે કીધું આવું કઈ હું આવું ના કીધું, પણ હું પૂછું છું કીધું આટલામાં સત્પુરુષ છે કે નહીં એવું. પછી હું જીવ. પછી રસ્તામાં સંકલ્પ કર્યો કે મને ભજીયા, પતરવેલિયા, દૂધપાક ને પૂરી ને આવું બધું ખવડાવે તો પ્રશ્ન પૂછવાનો. તમને મને ખુશી નાખી દીધી. બેઠો પછી જાઓ બાપજીને જમાડી દો. તે આવડા ટિફિનના ડબ્બા ભરી ભરીને આવ્યા. શ્રીખંડ, પૂરી, પતરવેલિયા, ભજીયા, કઢી, ભાત. જમાડે કે આ આખું ટિફિન તમારે ખાવાનું. કે જા બાપજીને કહો હું સમજી ગયો છું, હું આટલું બધું ન ખાઈ શકું. ત્યાં જઈને એમને કીધું, એમના શિષ્યો હતા ને કે બાપજી એવું કહે છે કે આટલું બધું હું ના ખાઈ શકું. બાપજીને કહેજો સમજી ગયા વાતને. ત્યારે હારું ખાવું એટલું ખવડાવું. પછી ખાઈ હું ખુરશી પર બેઠો ને પછી કહે બોલો. મેં કીધું બાપજી મારે આવું થયું. કીધું મારો બગીચો હું કહી છું અને જે હું આનંદ જે લીલા લહેર જે મારા હતી હવે એમાં તમને નહીં સમજણ પડે. લીલા લહેરમાં એ તો ખબર નહીં પડે, એટલે તમને થાય ત્યારે ખબર પડે. પછી કીધું આવું મારે થયું. ત્યારે પછી મૌન થઈ જાય. મૌન થઈ જાય કે ગુરુ આજ્ઞાનું ઉલ્લંઘન થયું છે. પછી મેં વિચાર કર્યા એ ગુરુ આજ્ઞાનું ઉલ્લંઘન મેં કંઈ કર્યું જ નથી. મારી પણ નિષ્ઠ શકી નથી. કોઈ જગ્યાએ પછી તપાસ કરી કે ગુરુ આજ્ઞાનું ઉલ્લંઘન મેં નથી કર્યું બાપજી. તો કે તો જ થાય, નહીં તો સવાલ જ જુદી ગયો. ગુરુ આજ્ઞાનું ઉલ્લંઘન થાય તો જ થાય, નહીંતર કોઈની તાકાત નથી ફેરવી શકે. મારા બેટો માતાનો મળ્યો પણ જાણકાર વ્યક્તિ. પછી બાપજી કીધું હું જાત્રા કરવા ગયો હતો. તો કે જવાતું હશે જાત્રા કરવા? નહીં કેમ? એ તેને પૂછ્યું તું ગુરુ? ના, મેં નથી પૂછ્યું. તો કે જવાય જ નહીં કે જાત્રા કરો, તમારા રૂમમાં દેખાય કે બાપા તમે એમ કહો કે બુઢા કેદારને મારે જુઓ છો, કેદારને જુઓ છો તો તમારા રૂમમાં દેખાય ને એ દેખાતું તમારે બધું દેખાતું. પણ ભૂલ છે નહીં, ઓલી લાંબી બુદ્ધિ નહીં ને. તમે એમ કીધું કે મારે બદ્રીનારાયણ જોવા છો તો તમારા રૂમમાં બદ્રીનારાયણ આવે છે દેખાય. એ બહુ હકીકત. પછી કીધું હવે તો કે ગુરુની માફી માંગવી પડે. પછી હું જીવ હાલી ત્યાં ઠેક આલરી, ઉજ્જૈનથી મક્ષીથી આલરી હાલીને જો. પૈસા નહીં. પાછા પૈસા અમુક જગ્યાએ મળે 5-2 રૂપિયા. તો બાપુ કે ટપાલ લખીને આવવું જોઈએ. કે ટપાલ લખી વગર આવે હું ન હોઉં તો. પછી કે શું કામ આવ્યા? એક દાડો જવા દીધો. પછી પૂછ્યું, મેં કીધું આવું બને બાપુ, બધું મારે તો બધું ફૂંકાઈ ગયું, બધું સાફ થઈ ગયું. પછી પ્રાકૃત મનું જાવડા પૂજા કરે ને મંદિરમાં એવું થઈ ગયું. તો કે તમે દુરુપયોગ કર્યો છે કે કંઈક દુરુપયોગ થયો હશે. બાપુ મને ખબર પડે નહીં, હું આટલું બધું બુદ્ધિશાળી નહીં. મને
જે થયું એ થયું, ક્ષમા કરો, માફી માગું છું, મારી ભૂલ થઈ ગઈ. તો કે સારું. એમને પછી હું તો આવ્યો, પછી પાછું સારું થઈ ગયું, મારી બગીચો લીલો છમ થઈ ગયો, પાછું એવું થઈ ગયું. વળી પાછું ગેપ પડી થોડોક ટાઈમ. એટલે ગુરુ આજ્ઞાનું ઉલ્લંઘન, આજ આજ્ઞા વિશે બોલે ને બાપુ, ગુરુ આજ્ઞા સંપથ નહીં. તમે પૂજા કરતા હોય ને તો ગુરુ આ પૂજા છોડી દેવાય. ગમે તેવી દેવી દેવતા હોય, શંકર હોય, બ્રહ્મા, અગ્નિની પૂજા કરતા હોય, આરતી હાથમાં હોય અને આરતી મૂકી જ દેવી પડે તમારે. સમજાય ને? એમાં નાચ્યું, એમાં તો કાગડાનો અવતાર લેવો પડ્યો, કાળભૂષણજી. સમજાય છે? ના સમજાય. મેં તમારે જે દેવ કરી ગયા છે નીકળતા નથી, અને દેવની બીક લાગે છે. અને એ ભલે ત્યાં આ બાપુ બોલ જ છે ને, રામ આપી રામ ને રામ આપી રામ ને ફલાણું અંબાજીનું, એટલે તારે જતા દેવ શું બોલતા વાળી ના મારો પાઘડી વાળો અને આ ગરબુઆ મારો. એ રામાયણ નથી કે લાઈટ શા મૂકે, રામાપીરના મયથી કાઢે એમાંથી. એ સમજાય છે? રામચરિત્ર માનસમાં પીર તરીકે રામાપીરના લક્ષણો, દેવીના લક્ષણો કાઢ્યા ત્યાં. હે જે જ્યાં જુઓ ત્યાં રામાયણ મેં કાઢે છે ને, એ કેવી રીતે? એટલે એ તો કથાના રૂપમાં કથા કરે, એનો પેલા ના પૂછે. એ પાઘડીને ભૂલે તો ખરો કોઈ તો મરદ બખાણ ના ભૂલે. કારણ કે ત્યાંથી બળ્યું. તમને કોઈ શંકરે આવીને કીધેલું કશું શીખડાયું? તમે શંકર નથી પધારી દો. જેને કીધું હોય, જેને રસ્તો આવ્યો હોય, જેને શીખડાવ્યો હોય એને પૂજાય કે શંકરને પૂજાય? પણ બીક ના માર્યા પણ બોલું કરે. એટલે નહીં કરવું એવું નહીં, પાછું એવું ના સમજવું. પણ હવે હું તમે જો મને હું જોઉં તો હું મારા ગુરુ ન જ જોઉં, તો આમાં પીરમાં એના દર્શન કરું. મારી દ્રષ્ટિમાં એ જ હોય, જે માનતો હોય દર્શન. આપણે શું લેવા એને પેલું કરવું પડે? ત્યાગ જે નથી કરવું, દાસ એ નથી. આ તો નાટક જ કરવાનું કે હાથું નાટક ખેલ કરવાનો. આપણે દર્શન ખાલી ખોટા જ કરવાના. એમ કે કાંઈ રહી જાવ તો લીલા રહ્યા છે ને, તો કે આપણે તો ખાલી ખાલી જ જવાનું. હા, તો ખાલી બધે જઈ જ છે, જ્યાં જઈ ત્યાં ખાલી જ જઈ જ છે ને. એમ આમ જાય. એમ તો કરવાનું, કરીએ બધી ખરું. પણ આપણા જેને શીખડાવે એના આપણે પગ પૂજાય કે બીજાના શીખવાડ્યું એના જ પૂજાય. અને એ જ છે બધે, એ જ બધી હોય. રામાપીરે એ જ છે. રણુજામાંથી મળ્યું. રણુજા વાળો લાયો કોણ? રણુજા વાળાના દર્શન કરવા તમને લાયો કોણ? બાપુ. મોરારી બાપુ લાયા. તારા તમને દર્શન